ઉત્પન્ન ન થાય એની ખાસ તકેદારી લેશો. તો ચાલો, આવી રહ્યા છે હવે કૃષ્ણ. કારણ કે મહાભારત જે જીતાડી શકે એ રણને પણ છોડી શકે. ક્યારે લડવું એ નહીં, પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ. કૃષ્ણના જીવનમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ, ને એટલે જ અમારા વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર દરેક ટેક્સ્ટબુકની સાથે સાથે અઠવાડિયાના નક્કી કરેલા લેક્ચર્સમાં ભગવદ્ ગીતાના પાઠો ભણે છે. અને એટલે જ અમે કહીએ છીએ કે જે વાંસળી વગાડી શકે, જે વાંસળી વગાડી શકે એ સુદર્શન ચક્રને પણ ચલાવી શકે. એ કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. એ કૃષ્ણ છે. જે ગોપીઓના કપડાને ચોરી શકે એ દ્રૌપદીના ચીરને પણ પૂરી શકે. એ નટખટતા અને ગંભીરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. જે મથુરાને છોડી શકે એ દ્વારિકાને વસાવી પણ શકે. ક્યારે ચાલવું એ નહીં, પણ ક્યારે અટકવું એની સમજણ એટલે કૃષ્ણ. કેવી તાકાત છે કૃષ્ણ પાસે કે ટચલી આંગળી આખા ગોવર્ધનને ઉંચકી લે છે. કેટલી વિશાળ તાકાત હશે કે ટચલી આંગળીએ એ ગોવર્ધનને ઉંચકે છે, પણ સાવ હળવી ફૂલ જેવી વાંસળીને એ બે હાથે પકડે છે. પ્રેમ અને પરાક્રમ વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ. અને એ જ કૃષ્ણના